नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। सोलसुंबा ग्राम पंचायत में पानी, गटर, सर्विस रोड जैसी समस्याओं को लेकर पूर्वी क्षेत्र के लोग अपनी शिकायत दर्ज कराने गए थे, लेकिन सरपंच, तलाटी या कोई भी सदस्य मौजूद नहीं होने के कारण किसी तरह उन्होंने अपनी समस्या का विवरण एक आवेदन के रूप में क्लर्क को सौंप दिया और वापस लौट आए। द वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। કોઈ સભ્ય તો અમારે તો તમે જ આપવું પડે ને, એટલે અમારે તો ઓથોરિટીમાં તો તમે જ આવો છો। તમે દર્શનભાઈને ફોન કરો કે ચાંદીનગર, મોહનનગર ઈસ્ટમાંથી માણસો આવ્યા છે, તમને એક અરજી આપવા માંગે છે, ફોન કરીને બોલાવી લો, આવતા હોય તો આવી જાય। અરજી તો જાઓ તો છે ને, અંદર તો કોઈ નહીં મળે। અંદર કઈ તમે શું કહે છે? નથી રહેતા? કરશનભાઈ ફોન નથી ઉપાડતા? અરે બરાબર ગ્રામ પંચાયતના સરપંચ ઓફિસમાં અલ્પેશભાઈ લોકો અહીંયા અમારા પાણી અને ગટરની અને ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ માટે થઈને અમે અહીંયા આવ્યા હતા। અત્યારે તલાટી સાહેબ પણ નથી, સરપંચ સાહેબ પણ નથી અને અમને એવું કોઈ પર્સન નથી કે અમને સરખી રીતે જવાબ આપી શકે। એટલે અમે અહીંયાના પંચાયતના જે કર્મચારી છે એને અમારું આવેદનપત્ર હતું એ અમે આપ્યું છે અને એ પણ સહી કરીને અમે આપી છે। હવે આગળ એનો શું નિકાલ આવે છે એ જોઈએ છે। અમારા ફોન એ લોકોએ ઉપાડ્યા નથી। આજે કલેક્ટર સાહેબ આવવાના હતા એવી વાત મળી હતી, કલેક્ટર સાહેબ પણ નથી આવ્યા, નથી અહીંયા કોઈ સરપંચ, ઉપસરપંચ કે નથી કોઈ સભ્ય હાજર। એક ખાલી અમારી પાસે આ એક જ સભ્ય હાજરમાં છે અને એ અમારી સાથે પૂરો સપોર્ટ આપી રહ્યા છે। એટલે એમનો તો આભાર માનીએ છીએ કે એટલીસ્ટ એ અમારી સાથે સપોર્ટમાં તો છે, બાકી અત્યાર સુધી કોઈ સપોર્ટમાં અમારી સાથે કોઈ આવ્યું નથી। સૌથી વધારે પાણી અને પાણીની સમસ્યા છે, ડ્રેનેજ લાઈન અને પાણીની સમસ્યા બહુ જ છે। પાણી તો અત્યારથી ઉતરી ગયું છે, હવે 4 મહિના અમારે પાણી વેચાતું લેવું પડે એવી હાલત છે। આવ્યા છે સૌ વાસીઓ ઈસ્ટના, અને આ બાજુ કોઈ સરપંચ નથી તલાટી, અને આપણે સમસ્યા એવી છે ગટરની અને બીજી પાણીની। હવે પાણી સુકાઈ ગયું છે, બધા લાઇટ વેરો ભરે છે, સ્ટ્રીટ લાઇટ પણ નથી, અને પૈસા આપ્યા પછી બી આ લોકો આપણને સુવિધા નથી આપતા, અને કરોડોનું ગ્રામ પંચાયતની આવક છે જે આપણે ફાટકી બાજુ વાસીઓ રહે છે બધા ભરે છે રેગ્યુલર, અને કદાચ ઓછા વધુ એ ભરે છે, મોડાસવાડા પણ ભરે છે। આજે કરોડોની ઇન્કમ છે, છતાંય આ બાજુ અમારે રહેવાવાળા વ્યક્તિઓને સુવિધા ઉપલબ્ધ નથી થતી, જેની અમને ઘણી તકલીફ છે। ગટર લાઈન નથી, સ્ટ્રીટ લાઇટો નથી, રોડ બહુ નાના છે, ચોડા રોડ 15 મીટરની વાત થઈ છે, હજી ડેવલપમેન્ટ કર્યો નથી, અને આજે 2 વર્ષ થઈ ગયા બ્રિજ બનીને, હજી કામ થયું નથી, સગે વગે નથી પહોંચ્યું। અને અમારે 1 વાગ્યો છે, સરપંચ સાહેબને ફોન કર્યા 5-6, અને અમારા સભ્યશ્રી છે ભેગા મનોજભાઈ, એ અમને સપોર્ટ આપ્યો, ભેગા આવ્યા છે, અને અમે બધા એના આભારી છીએ। અને કોઈ આવ્યો નથી હજી સુધી, અને અમારી કોઈ રજૂઆત કરી છે એની કોઈ નિકાલ થાય એને હવે આશા ગ્રામ પંચાયતમાં કોપી આપી છે, અને આને આમાં નિકાલ નીકળે, અને હવે અમે કલેક્ટર સાહેબ પાસે જશું, મામલતદાર પાસે જશું, અમારો ઉકેલ આવે એ જ અમારી આશા છે। અને કે આટલા કરોડો રૂપિયાનું આવક હોવા છતાં, પંચાયતમાં આટલી બધી આવક હોવા છતાં લારી ગલ્લાઓ પાસેથી એટલી બધી ઉઘરાણા થાય છે, અને એ લોકોને બી પાયાની સુવિધા તો મળતી જ નથી। જે માણસોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ લાખો રૂપિયાનું અમને ઓડિટ કરીને જોઈએ છે। અમે માંગ કરીએ છીએ કે અમને એ પૈસાનું ઓડિટ કરીને આપો, કે અમારો જે ટેક્સ, અમારો જે વેરો લેવામાં આવે છે, નાનામાં નાનો વ્યક્તિ બી વેરો ભરે છે, તો એ અને મોદી સાહેબ જે પૈસા મોકલાવે છે નળ સે જલ યોજના માટે, એ પૈસા ક્યાં ગયા? આટલા કરોડો રૂપિયાનું મોદી સાહેબ મોકલાવ્યા, એ પૈસા ક્યાં ગયા? તો એનો બી તો અમને નિરાકરણ આપો, અમે જવાબ આપો આગળ આવીને કે ભાઈ એ પૈસાનું તમે ક્યાં રસ્તો કર્યો છે, તમને ખબર તો પડે એ પૈસા ક્યાં ગયા। તો પ્લીઝ મહેરબાની કરીને અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અમને અમારો સમસ્યાનો ઉકેલ લાવી આપો। અમે જાહેર જનતા એ લોકોને એટલા માટે ઇલેક્ટ કરીને નથી મોકલાવતા ચૂંટીને કે અમારા પૈસે એ લોકો જલસા કરે, અમે એટલા માટે મોકલાવીએ છીએ કે અમારું સમસ્યાનું નિરાકરણ એ લોકો લાવી શકે, કારણ ઉકેલ લાવવો પડે ને। અને 35 વર્ષથી એ લોકો સત્તામાં છે, તો 35 વર્ષથી જે સત્તામાં બેઠા છે એને એનો હિસાબ તો આપવો પડે ને। પેલા 10 વર્ષથી તો પાણીની સમસ્યા એટલી બધી હદ પાર વગરની છે, જ્યાં ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી છે, પરમિશન આપી દીધી છે, પણ તેનું આયોજન તો હોવું જોઈએ ને કે ભાઈ બિલ્ડિંગ બનાવ્યા પછી ગટર ક્યાં જશે? પાણીની સમસ્યા, આટલા લોકો રહેવાસી આવશે તો એનું ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે, એ પાણી રોડ પર ન વહેવું જોઈએ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।